કેરળમાં 4 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની આગાહી છે। નૈઋત્યનું વિધિવત ચોમાસું આગામી 3 દિવસમાં પહોંચી શકે છે। દર વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું મોડું થયું। કેરળ બાદ ગોવા, મહારાષ્ટ્ર થઈ ચોમાસું ગુજરાત પહોંચશે। આ વર્ષે સામાન્ય કરતા 8 થી 10% ઓછો વરસાદ થાય તેવી પણ શક્યતા છે। તો નૈઋત્યનું ચોમાસું છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જે આ વખતે મોડું ચોમાસું પહોંચે કેરળમ 3 દિવસ એવી શક્યતા છે, કારણ કે જનરલી 1 જૂન સુધી આસપાસ કેરળમાં ચોમાસું પહોંચી જતું હોય છે, પરંતુ આ વખતે 3 દિવસ મોડું પહોંચે એવી શક્યતા છે। કેરળમ ત્યારબાદ ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ગુજરાતથી પ્રવેશ કરતું હોય છે। આ વર્ષે સામાન્ય કરતા 8 થી 10% ઓછો વરસાદ વરસે એવી પણ શક્યતા છે। તો કેરળમાં 4 જૂન સુધીમાં ચોમાસું પહોંચે એવી શક્યતા છે। દેશમાં ચોમાસું બેસવાની તારીખની જો વાત કરીએ તો 2022માં 29 મે ચોમાસું એટલે કે બહુ જ મોડું બેઠું હતું, વહેલું બેસી ગયું હતું। 2023માં 8 જૂન આસપાસ ચોમાસું બેઠું હતું, જ્યારે વર્ષ 2024માં 30 મે ચોમાસું બેઠું હતું। 2025માં 25 મે ચોમાસું બેઠું હતું અને પ્રવેશ કર્યો હતો ગુજરાતમાં। ત્યારબાદ તો આ વખતે પણ 4 દિવસ નૈઋત્યનું ચોમાસું મોડું કેરળમાં પહોંચે એવી શક્યતા છે।